કાલે આપણે કયા ભક્તની ભગવાને કયા ભક્તો ઉપર ભગવાને કરુણા કરી, વાત્સલ્ય ભાવ બતાવ્યો, સુખી કર્યા? એ ભાઈ કોણ? એ તો પરમ દાડે કેટલા ભક્તો બેઠા એટલા જપ થાય એવું છે. મહારાજે કરુણા કરી અને સંતોને, દુખ્યા સંતોને, એક વેપારીમાં પ્રેરણા કરી. બે દાણા તો ઈટા ને પ્રેરણા અને દાખલા અને એ આપ્યા, પણ ત્રીજે દિવસે ભાવથી અને ભગવાનનું એમાં વાત્સલ્યપણું ક્યાં આવ્યું? જે કથા આપણે સાંભળીએ છીએ એટલે ભક્ત વત્સલ ભગવાન કે પરમાત્માનું વાત્સલ્યપણું એમાં ક્યાં આવે છે? એ એક સ્પષ્ટ વાત હતી કે મહારાજને રામજી પુરાણીના માતાએ કીધું કે તમે જમો, ત્યારે શ્રીજી મહારાજે ના પાડી અને કોનું જમીશું? કેમ? અમારા સંતો, ભગવાન અંતર્યામી છે, ભગવાનને ખબર હતી કે સંતોની શું સ્થિતિ હતી. સંતો અહીં આવશે પછી અમે થાળ જમીશું. ભગવાન કેવા દયાળુ છે, ભગવાનના હૃદયમાં અંતરમાં કેવી કરુણા છે. આપણે આજે સાંભળીએ એવી ને એવી ભગવાનની કરુણાની કથા. એકવાર ગઢપુરથી મહારાજ અમદાવાદ પધારતા હતા. અમદાવાદ આવવાનું એટલે રસ્તામાં સુંદરિયાણા આવે, ત્યાં થાળ જમીને આગળ વધ્યા. ત્યાં ભેંસજાળ કામ આવ્યું. તે ભેંસજાળમાં દરબાર કાયાજીને ત્યાં મહારાજ પધાર્યા છે. દરબાર સત્સંગી બહુ સારા. સ્વામિનારાયણ ભગવાનને એક ઓરડીમાં ઉતારો આપ્યો અને થાળ કરીને જમાડ્યા. આજુબાજુમાં રહેતા બધા ભક્તો આવે, દર્શન કરે. એમાં દરબાર કાયાજીના ઘરવાળાને ઈચ્છા હતી મહારાજના દર્શન કરવા છે, પણ એ વખતના રિવાજો એવા હતા એટલે ઓઝરના કારણે એ ઘરથી બહાર નીકળી ન શક્યા અને મહારાજના દર્શન કરી ન શક્યા. કારણ કે મહારાજ પાસે હરિભક્તો આવ્યા જ કરતા હતા અને એ દરબારોના રિવાજ કે એમણે ઓઝરમાં રહેવું પડે, બીજાની અવર જવર હોય ત્યાં એમને બહાર નીકળાય પણ નહીં, મોઢું પણ બતાડાય નહીં. આ એ વખતના રિવાજો હતા. હવે ભગવાનના દર્શન કરવા છે પણ કેવી રીતે કરવા? સમય જ ન મળ્યો. આખો દિવસ મનમાં મૂંઝવણમાં પસાર કર્યો અને આ બાજુ મહારાજનો કાર્યક્રમ નક્કી હતો. સવારે વહેલા ઉઠીને ભેંસજાળથી ચાલવાનું હતું. તો કાયાજીના ઘરવાળાને વિચાર આવ્યો કે શું થશે? સાંજ પડી ગઈ. આ ઓઝરના કારણે દર્શન ન થયા અને મહારાજની પાસે બધા આવ્યા જ કરે છે. મહારાજ એકલા ક્યાં મળે કે ચૂપચાપ દર્શન કરી આવીએ? આ દરબારોના ઓઝરના રિવાજથી તો
તો એક ઐતિહાસિક પહેલું આ એક તળાવ બન્યો હશે કે જ્યાં આ રીતે મંદિરની સ્થાપના થઈ હશે. એ દરબારોના રિવાજોના લીધે ઓઝલના લીધે દર્શને જવાય નહીં, બહાર નીકળાય નહીં, આવી વ્યવસ્થા. એ પ્રોબ્લેમ અહીંયા કાયાજીના ઘરેથી એમને નડ્યો. મહારાજના દર્શન થયા નહીં, બહુ દુઃખી થયા. મને એમ મનમાં વિચાર આવે કે ભક્તો કેવા હશે, ભગવાનના દર્શન ન થયા તો મનમાં મૂંઝવણ થઈ. આપણે કોઈથી થાય ક્યારેક માની લો કે બહાર ગયા હોઈએ અને દર્શન ન થયા, મંદિરે નજીકમાં કે મંદિર ન મળ્યું અને ઈષ્ટદેવના દર્શન ન થયા તો મનમાં કોઈ મૂંઝવણ થાય ખરી? ઘરવાળો દર્શન ન થયા હોય તો થાય. છેવટે ફોનથી પણ વાત કર્યો, અમારે ભાઈ આખો દાડો મળ્યા ન હોય ને તો રાતે 12 વાગે ઘરવાળાને ફોન કરે અને અડધો કલાક વાતું કરે પાછા. આ હારો સત્સંગ કહેવાય ભાઈ, ખરેખર આવી ભક્તિ જોઈએ હો. એટલે ઘરવાળાની નહીં, ભગવાનની. ઘરે કામ થાય. મહારાજના દર્શન વિના મનમાં મૂંઝવણ થાય. કેવી મૂંઝવણ થાય વિચાર તો કરો. ભક્તનું હૃદય રડી ઉઠે અને ભગવાનને પ્રાર્થના કરે કે હે મહારાજ, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો. શું વિનંતી કરી સ્વામીએ? કઈ દયા આવે તો દર્શન દેજો, બીજું કાંઈ જોઈતું નથી. ધન્ય છે ભક્તોને. કાયાજીના ઘરવાળાને વિચાર થયો કે હવે શું થશે. રાત્રિ પડી, થોડી ઠંડી હતી. બ્રહ્મચારી ભેગા હતા. એક ઓરડીમાં પલંગ ઉપર મહારાજને ઓઢાડી અને એક ગોદડી ઓઢવા આપી. અદ્વૈતાનંદ સ્વામીએ તો શબ્દ વાપર્યો છે ધડકી. ધડકી ઓઢવા આપી. ધડકી એટલે ગોદડી. મહારાજ પડી ગયા. દરબાર કાયાજીના ઘરવાળાને બહુ દુઃખ થયું. આ જિંદગી બેકાર. જો ભગવાનના દર્શન ન થાય તો. ક્ષત્રિય લોહી હતો, હિંમતથી ઘરની બહાર નીકળી ગયા. ખૂબ અંધારું હતું. હાથમાં કોશ લીધી. હરિનો માર્ગ છે સાવ ઢીલા ગોદડા જેવા ભક્તોથી આવું કામ ન થાય. મહારાજના દર્શન ન થાય તો જિંદગી શું કામની. પોતાને ઘેર પધારેલા પ્રભુના દર્શન ન થાય કે કેવું કોષ લઈને નીકળી પડ્યા. જે ઓરડીમાં શ્રી મહારાજ જોડ્યા હતા એ ઓરડીની પાછલી દિવાલમાં બાકોરો પાડવા મળ્યા. કારણ કે દરવાજે તો હથિયારબંધ પાસદો હતા. દિવાલની પાછળની પછીતથી કોષ ચાલુ કરી. પછીત એટલે શું છોકરાઓ? પછી હા, ભણવામાં નથી આવ્યો નહીં. ચોપડીમાં આવે એટલે ખબર પડે ને. પછી એટલે દિવાલ તો સાચી, પણ પાછળની દિવાલ એટલે પછી. એટલે દિવાલોમાં કામ પાડવા મળ્યા. અને સારું હતું કે એ વખતે સિમેન્ટની દિવાલો નહોતી, માટીમાં ચડેલી દિવાલો હતી. શ્રીજી મહારાજે અંતર્યામીપણે જાણી લીધું કે આ દરબારના ઘેરથી લાગે છે ને બ્રહ્મચારી જાગી જશે. એટલે મહારાજે એવી ઈચ્છા શક્તિ પ્રસારી કે બ્રહ્મચારી 10 કસાટ ઊંઘી ગયા.
ઉપાધિ મારે થાય પાછી. બ્રહ્મચારી ઊંઘી ગયા, એકદમ ઊંઘી ગયા. પણ ભગવાન આવી ઈચ્છા શક્તિ કરે છે ખરા હો. એક વ્યક્તિ નહીં, આખું ગામ ઊંઘી ગયું. મથુરા ભગવાને ઈચ્છા શક્તિ કરી કે હવે રાત્રે જવું છે ગોપડિયામાં અને પ્રોબ્લેમ થાય, નકામાં કોઈ જોઈ જાય અને બબાલ થાય, એના કરતા ભગવાને એવી ઈચ્છા શક્તિ કરી આખું મથુરા ઘસ ઘસાટ એવા ઊંઘી જાય કે કોઈને કઈ ભાન જ ન પડે. અને ઊંઘી ગયા, બધા ઊંઘી ગયા. ઓલા દરવાજો પેલા પાર ઉભા ઊંઘી ગયા. બોલો કેવી ભગવાનની ઈચ્છા શક્તિ કહેવાય. આ બાજુ દરબાર કાયાજીના ઘરવાળાએ દિવાલમાં પગ પાડ્યો અને ઓરડીમાં ગયા. શ્રીજી મહારાજ બોલ્યા, કોણ છે? મહારાજનો સ્વભાવ હતો, રાત્રે કોઈ અવાજ થાય, કોઈ અડી જાય તો લગારે અડી જાય ત્યારે ફળકી રે જાગે સુંદર શ્યામ. કોણ છે? પૂછે સેવક અને સલામ. ભગવાનની પ્રકૃતિ હતી. મહારાજ પડ્યા હોય ને કોઈ શેર અડી જાય ને મહારાજ તરત જાગી જતા. ઘણા તો એવું છે માથે નકારાટી કોને તોય ઉઠે નહીં, ઢંઢોળો તોય ઉઠે નહીં. કેટલી વાર એને તો એકવાર ઉઠાડો, વળી ભૂલી જાય, ત્રીજી વાર તો એને ઉઠાડવામાં તો બધે ઘરના તો હેડો બરાબર જતો રહે. ભગવાનની પ્રકૃતિ લગાડી જાય. જગતમાં એવા માણસો કામ કરી શકે હશે, ઘણા એવી પ્રકૃતિ હશે, આપણે ખબર નથી, બધાને તો આપણે જોઈ ન હોય. તો આપણા ગુરુજીની પ્રકૃતિ બસ આવી એકદમ હો. તમે જરા અવાજ થાય ને તરત જાગી જાય. આપણે સાચવવું પડે. આમ તો વળી સેજ અવાજ થાય ને ઉઠી જાય તો આવી પ્રકૃતિ હોય છે ઘણાની. મહારાજે તરત પૂછ્યું, આ બહેને પોતાનું નામ આપ્યું. મહારાજ કહે છે, પણ આવી રીતે તમે શું કરો મહારાજ? ઓઝલના કારણે આખો દિવસ ગયો, તમારા દર્શન ન થયા. સવારે તમે વહેલા નીકળી જવાના છો તો દર્શન કરવા આવી છું. મહારાજ અપરાધ માફ કરજો. જોજો પ્રભુની કરુણા. સારું દર્શન થઈ ગયા ને જાઓ. મહારાજ એમને એમ જવાય, કંઈક પ્રસાદી આપો, જિંદગી સુધી યાદ રહે, અમારી પરંપરામાં કાયમ રહે એવી કંઈક પ્રસાદી આપો. અને મહારાજે એ ધડકી ઓઢી હતી, બેવડી વાળી અને ઘા કર્યો. લ્યો આ પ્રસાદીની ભૂલડી આખી મળી ગઈ હો. તોય હજુ બે ખસ્યા નહીં. બેનો બહુ જબરા હોય છે હો. મહારાજના પલંગ પાસે એક લોટો જળ પીવા માટે બાજુમાં હતો અને એના પર વાટકી ઢાંકી હતી. એ વાટકીમાં પાણી લઈને શ્રીજી મહારાજ જળપાન કરતા. એટલે મહારાજે વાટકી પણ આપી દીધી, લ્યો હવે જાઓ. તે વાટકીને ગોદડી લઈને કાયાજી દરબારના ઘરવાળા ત્યાંથી નીકળી ગયા. પછી શ્રીજી મહારાજને બૂમ પાડી, બ્રહ્મચારી. તે બ્રહ્મચારી સાહેબ, હા મહારાજ શું કામ છે? કામ શું? તાવ લાગે છે અમને. તો મહારાજ ગોદડી તો ઓઢાડી દે. ક્યાં છે ગોદડી? આ જોવા દિવાલમાં કાણું જોડ આવ્યા, અમારી ગોદડી લઈ ગયા. અને તમે કહો છો મહારાજની સેવામાં છો. આવી સેવા કરવાની? લ્યો મહારાજ, મને તો કાંઈ ખબર ન પડી. આ બાકો દિવાલમાં પડી ગયું, તમારે
તમે દુઃખી ન થતા. એ તો અનેક ભક્તોની મનોકામના અનેક રીતે પૂરી કરવાની હોય છે. અમે ગોદડીની વાતથી બધું એના ભક્તને આપી દીધું છે, એટલે ચિંતા ના કરશો. બેસાડ ગામમાં હજુ પણ એ વસ્તુ જળવાઈ રહી છે. પ્રસાદીની વસ્તુ મહિમાથી જે સાચવી રાખે છે એ ગામમાં એનું ઘર કાયમ તીર્થ બની જાય છે. જ્યાં જ્યાં જે ઘરમાં એ વસ્તુ જળવાઈ રહી છે ત્યાં આજે પણ ભક્તો દર્શન કરવા માટે સ્પેશિયલ જાય છે. ભક્ત વત્સલ ભગવાનની આ કરુણાની કથાઓ છે. ભગવાન કેવા રાજી થઈ જાય છે. મહારાજે બહેનને વઢ્યા નહીં. તો સાહસ કરનારને બંને રીતની તૈયારી રાખવી પડે. જેમ કે આપણે ભગવાન સામે રોટલો માંગ્યો, મઠનો રોટલો, સામે શું કીધું? આ તો મારા સાહસનું ફળ છે, કોઈને પ્રસાદ મળે નહીં. કેમ કે મહારાજ પાસે લેવા ગયો, મહારાજે ઢોલ છોડી દીધી હોતો કે ભાગ પડાવો. સાહસમાં ઘણી વાર પ્રોબ્લેમ નહીં થાય અને ઘણી વાર પ્રોબ્લેમ ના થાય, લાભ પણ મળે. એટલે આ તો આ દરબાર મેરનું સાહસ હતું. એટલે કદાચ મહારાજ કાઢ્યા હોત, પાછા કાઢી મૂક્યા હોત તો પાછા જતા રહેવું પડે. પણ મહારાજ કાઢ્યા નહીં. અને ભક્તવત્સલ ભગવાન ભક્તોની ભાવના જુએ છે, એનો સદભાવ જુએ છે, એનો હેત જુએ છે. સજ્જનો, ભક્તવત્સલ ભગવાનની આવી કથાઓ તો અપરંપાર છે. તો આદિ માસમાં જોને આપણે મજાનો સરસ મજાનો કેવો લાભ મળે છે. ભજન ભક્તિ ગુણ કથા અને એમાંય પાછું વિશેષ પાછું મોડું પ્રોગ્રામ લખાયો છે. એ વાંચતા જજો. વાર થયો એકાદશીના દિવસે, એટલે કે નેક્સ્ટ પછીના રવિવારે સવારમાં, રવિવાર છે અને એકાદશી છે, કે ઉતાવળ હોય નહીં અને મજાનો સાનુકૂળ સમય છે. એટલે ભગવાનને આપણે વિશેષ રીતે પૂજન, દર્શન, અભિષેક વગેરેનો કાર્યક્રમ ગોઠવ્યો છે. બોર્ડમાં વાંચતા જજો.